વીએનએસજી સંલગ્ન સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ વિરોધ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનો વિરોધ કરવામાં આવ્યો હતો। સીડી પચ્ચીગર હોમિયોપેથિક કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ખોટી રીતે ફી વસૂલાતી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વીએનએસજી સંલગ્ન સીડી પચ્ચીગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ વિરોધ યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। સીડી પચ્ચીગર હોમિયોપેથી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓની ખોટી રીતે ફી વસૂલાતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોલેજના એમડીના વિદ્યાર્થીઓ પાસેથી 50,000 અન્ય ફી તરીકે વસૂલાય છે। બીએચએમએસના વિદ્યાર્થીઓ પાસેથી અન્ય 65,000 ફી વસૂલાય છે। કોલેજ દ્વારા લેવાતી આ ફીની વિદ્યાર્થીઓની રસીદ પણ આપવામાં આવતી નથી। વિદ્યાર્થીઓ રસીદ માંગે છે તો તેમને કાચી પરચી પર કાગળ પર લખી દેવામાં આવે છે। આ ઉપરાંત કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ જમા કરી લેવામાં આવે છે। એનએસયુઆઈ દ્વારા કોલેજ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને તેમની ફી પરત મળે અથવા ફીની સામેની પાકી રસીદ આપવાની માંગ કરાઈ હતી। વિદ્યાર્થીઓના જમા કરાયેલા ઓરિજિનલ એજ્યુકેશન ડોક્યુમેન્ટ પણ પરત આપવા માંગ કરવામાં આવી છે। ધીરેન્દ્રસિંહ સોલંકી એનએસયુઆઈ સુરત। શું રજૂઆત લઈને આજે વિરોધ કરી વીએનએસજીના અંદર આવતી સીડી પચ્ચીગર કોલેજમાં વિદ્યાર્થીઓને બે નંબરની ફી ઉઘરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓના દસ્તાવેજ જમા લેવામાં આવે છે। તે બાબતે એનએસયુઆઈનો વિરોધ હતો અને યુનિવર્સિટીના કુલપતિને 2 વાર રજૂઆત કરવામાં આવી, 2 વાર આવેદનપત્ર આપી, 1 વાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ કુલપતિ દ્વારા કોઈપણ પગલાં લેવામાં ન આવ્યા। તેના વિરોધમાં આજે સુરત શહેર એનએસયુઆઈ દ્વારા કુલપતિની ઓફિસની બહાર ધરણા પ્રોગ્રામ કરવામાં આવી રહ્યા છે। અમારી મુખ્ય માંગ છે કે જે પણ વિદ્યાર્થીઓને ફી ઉઘરાવવામાં આવી છે તેને ફી પરત આપવામાં આવે અને જે કોઈ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ જમા લેવામાં આવ્યા છે તેને શું પરત કરવામાં આવે એ જ અમારી માંગ છે। પ્રીત ચાવડા। શું રજૂઆત લઈને ધરણા ઉપર આવે? રજૂઆતમાં એવું છે, જે સીડી પચ્ચીગર કોલેજ છે એ સીડી પચ્ચીગર કોલેજમાં જે એમડીના અને સ્ટુડન્ટો છે એ બધાએ અન્ય ફી તરીકે અત્યારે 45,000 થી 50,000 ફી ઉઘરાવે છે। એ ફી ઉઘરાવ્યા પછી કોઈ પણ વિદ્યાર્થીઓને રસીદ આપવામાં નથી આવતી અને જ્યારે વિદ્યાર્થીઓ રસીદ માંગે છે ત્યારે વ્હાઇટ ખાલી કાચા કાગળ ઉપર બોલપેનથી લખી દેવામાં આવે છે અન્ય ખર્ચો। ત્યાર પછી વિદ્યાર્થીઓના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પણ કોલેજ જમા રાખે છે। એના મુદ્દે વિદ્યાર્થીઓ અમને જાણ કરી ત્યારે અમે એનએસયુઆઈના સાથી કાર્યકર્તાઓ બધા 1-2 વાર સીડી પચ્ચીગર કોલેજમાં રજૂઆત કરી। ત્યાર પછી ત્યાંથી કાંઈ નિરાકરણ ના આવતા યુનિવર્સિટીમાં 2 વાર અમે આવેદન આપ્યું તો પણ કાંઈ યુનિવર્સિટી એક્શન નથી લીધી અને હજી સુધી વિદ્યાર્થીઓને ફીના પૈસા કે રસીદ મળી નથી। એના કારણે આજ એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે રાખીને આજે યુનિવર્સિટીના ચાન્સલરની ઓફિસની બહાર ધરણા પર બેસવાનું આયોજન છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।